લોકો વાત કરી રહ્યા છે અને ઝી 24 કલાકના કેમેરા સામે લોકો જે બોલી રહ્યા છે, લોકો ખૂબ જ ચિંતામાં છે। લોકોનું કહેવું છે કે એક કંપની જે છે તે માંડવીના બાડા ગામમાં જો ધામા નાખશે તો વિનાશ નોતરી શકે છે। માંડવીના બાડા ગામમાં એક કંપની પર્યાવરણનો ખાત્મો કરી દેશે, આવું ગામ લોકોનું કહેવું છે। લોકો આ મુદ્દે લગાતાર વિરોધ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે અહીં દેશ વિદેશથી વિપશ્યના માટે લોકો આવે છે, અહીં લોકો પોતાની આત્માની શુદ્ધિ માટે, પોતાના મનની શાંતિ માટે આવે છે, પરંતુ જો આ એક કંપની બાડા ગામમાં આવી ગઈ તો ન માત્ર વિપશ્યના કેન્દ્ર પર સવાલ થઈ રહેશે, લોકો અહીંથી ભાગવાનું શરૂ કરી દેશે। પશુપાલકો પણ ચિંતાગ્રસ્ત થઈ ગયા છે। પશુપાલકોને ચિંતા છે કે જો આ એક કંપની આવશે તો પર્યાવરણનો વિનાશ નોતરશે। પશુપાલકો પણ ખૂબ જ ચિંતાગ્રસ્ત છે। તેમનું કહેવું છે કે આ અંગે કોઈ પગલાં લેવા જોઈએ, આ કંપનીને આવતી અટકાવવી જોઈએ। કચ્છના માંડવી તાલુકાના બાડા ગામ સામે સંકટ તોડાઈ રહ્યું છે। કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે જીએચસીએલ સોડા એશ બનાવતી કંપની આવી રહી છે, જેનો મોટી માત્રામાં વિરોધ થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બાડા સહિતના 20 ગામો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે। 1340 એકર જમીન કે જ્યાં આપણે જ્યાં ઊભા છીએ એ 1340 એકર જમીનમાં જીએચસીએલનો સોડા એશનો પ્લાન સાથે સોડિયમ બાયકાર્બોનેટ અને કોલસા આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં આવશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કંપની સોડા એશ અને બેકિંગ સોડાનું ઉત્પાદન કરશે। ગામમાં બહોળી સંખ્યામાં લોકો આ ગ્રામ સભા સહિતમાં ઠરાવ કરવામાં આવ્યો છે અને ખાનગી કંપનીના પ્રોજેક્ટ આપવાની આ વિસ્તારના લોકોને જીવન અને જીવાદોની સમાન ખેતી અને પશુપાલન વ્યવસાય ગુમાવવાનો વારો આવે, સાથે અહીંના લોકો માલિક મટીને ગુલામ બની જાય, લોકોનું આરોગ્ય જોખમાય, પર્યાવરણનું અસ્તિત્વ સમાપ્ત થાય અને અસામાજિક તત્વોનો ત્રાસ વધે તેવા તમામ કારણોસર અહીં વાત કરવામાં આવે તો બાડા ગ્રામ પંચાયત, માપર ગ્રામ પંચાયત, બિસરા ગ્રામ પંચાયત, બાડા ગ્રામ વિકાસ સમિતિ, વિપશ્યના ધ્યાન યોગ્ય કેન્દ્ર બાડા તથા આ વિસ્તારના માલધારી સંગઠન, સમયોગી સંગઠન, મત્સ્ય ઉદ્યોગ મંડળી, ખેડૂત સંગઠન, ગૌણ પેદાશ સંગઠનના હોદ્દેદારો અને મુંબઈથી ઉપસ્થિત જૈન મહાજનના પદાધિકારીઓએ કલેક્ટરને આ બાબતે રજૂઆત કહ્યું હતું કે આ કંપની આ વિસ્તારનો નાશ કરી નાખશે। ખેતી અને પશુપાલનની આ વિસ્તાર ખૂબ સમૃદ્ધ છે, આવા હેવી કેમિકલ્સ આવવાથી અહીં પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે, અહીં જૈવિક જે સંપદા છે એને પણ નુકસાન થશે, આ જમીન છે એ ગૌચર જમીન છે, એ જવાથી ગામના ગૌચરનો પણ નાશ થશે। આવી રીતે મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી પરિસ્થિતિ અહીં પેદા થાય એને કારણે આ જીએચસીએલ કંપની ના આવે એટલા માટે કરીને ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ। તો આપણે વારંવાર થતું હશે